જોઈ લો એટલું પડેલું છે મિત્રો. આ માછલીઓ છે. મિત્રો આને શું કહેવાય એ મને કોમેન્ટમાં જણાવજો. આનું નામ શું છે. એટલું શાક આવેલું છે આપણે. હેલો ફાર્મિંગ ફેમિલી, કેમ છો ને બધા મજામાં જ છો. તમારું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલમાં મિત્રો. અને આપણે રહીએ છીએ ત્યારે ફાર્મિંગમાં, મતલબ માછલા પકડવા રહીએ છીએ આપણે. આ છે આપણું હોલું લઈને વપરાય છે દરિયામાં પકડવાનું છે આપણે માછલા. આખલે તો વિડીયામાં કન્ટિન્યુ બનાવજો, કેમ કે આખરે ધમાકેદાર થવાનું છે મિત્રો. કેમ કે આપણે સાંજે સડ્યું હતું પણ જ્યાં હતા વીણવા ને અત્યારે ભેગું થયું હશે ઘણું બધું શાક. પછી ના પણ હોય એમાં કે બગલા આપણે ખાઈ પડી ગયા હોય. આપણે જવું જરૂરી છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે જે કંઈ જોવા મળશે મજા આવી જાય મિત્રો. આજ આપણે જવું પેલા અત્યારે દરિયામાંથી બંધણેથી માછલી ઉપડે ઘાટ. તો આપણે જઈએ ત્યાં બંધણે મિત્રો. બંધણે જઈને તને બતાવું આપણું બંધણ, અને પછી બતાવીશ શાક. તો હાલો આપણે અત્યારે બંધણે. હા તો મિત્રો ફાઇનલ આપણે પગી જશે જંગલમાં મિત્રો. આપણે દરિયામાં પૂગવા પહેલાં જંગલ આવે છે, જંગલને પાર કરવું પડે છે આપણે. જંગલ છે તેવીરૂનું, તમને બતાવો તેવીરૂનું જંગલ. આખો જંગલમાં ગળી જાવ એટલે ભૂલા પડી જાવ એવું જંગલ છે. તો તમને બતાવો આપણું જંગલ જોઈ શકો. અહીં ચાલુ થાય છે મિત્રો. આખું જંગલ જ છે આપણું. મિત્રો આ તો કાંઈ ન કહેવાય. આમ છે મોટી બાવા જેવડી છે ને મિત્રો. તવીરીમાં મિત્રો દીપડા હોય, સાવજો હોય, એવું બધું હોય મિત્રો. તો આપણે જવું પડે, કેમ કે ધંધો મિત્રો. આમાં સિગારો હોય પણ આપણે જ્યારે ખોટ જેવું કહેવાય એટલે આમાં પાણી નથી આવતા. પાણી આવી જાય તો બરાબર હોય. ને મિત્રો જોઈ શકો અહીંયા આમાં હોય મિત્રો કચલો, પણ ત્યાં આપણે કાઢવું તો કેમ, કેમ કે આપણે જઈએ છીએ આપણે ફાર્મિંગમાં જઈએ એટલે મોડું થઈ જાય. ચપલા કાઢી નાખીએ આપણે. ચપલા લઈ લઈ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આપણે દરિયામાં જઈશું પછી શાક જોવા મળશે. અત્યારે આપણે દરિયામાં જઈએ છીએ. પેલા બતાવો બંધણ આવશે મિત્રો. આવો રસ્તો છે આપણો. આવો રસ્તો છે. આ મેન રસ્તો વાળો સામું છે. આ બંધણ છે. બંધણે પગવા જ આવી જશે આપણે. હા તો મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરા કમેન્ટમાં જણાવી દો મિત્રો. અને આપણે સપોર્ટ કરો એટલે આપણે ફેમસ થઈ જાય મિત્રો. આપણે ફેમસ થવા દેવું નહીં. ફાઇનલી આપણું બંધન આવી ગયું છે મિત્રો. જોઈ શકો છો. આ છે આપણું બંધન. એ તો આ શેડો કહેવામાં આવે. હમણાં બધું બતાવવાનું છે આપણે. આ છે ગારો. આમાંથી જઈને જવાનું આપણે બંધનમાં.
બંને તો આપણે ખૂબ થઈ ગયું લાગે છે મિત્રો. પાણીમાં મને લાગે છે બગલા ખાઈ ગયા છે. એને બતાવવા આવે છે બગલા બધું. આપણે આવવામાં થઈ ગયું થોડુંક મોડું ને બગલા સરી જશે. જોઈ લો આમાં છે બગલા છે. મિત્રો અહીં સિંગલ ચાલુ થાય છે આપણું. જશે બધું. હા તો મિત્રો ઘાત મારીને બતાવું શાક ખાય તો આવે છે ને કે બગલા ખાઈ ગયા છે. તો આપણે થાય ત્યારે ઘાત મારવા જે આવે છે. હા તો મિત્રો ફાયદા ઘાત મારી દીધી મિત્રો અને બગલા પણ શાક ખાઈ ગયા છે. તો મિત્રો આપણે બનાવવા ખોલવામાં આવીએ ભાંગર. ભાંગર આવેલો છે અને બતાવો પાણી ભરેલા છે. આવે તો આવે ને બગલા કરી જશે. ઢાંગર આવ્યો છે મિત્રો જોઈ લો. મિત્રો ઢાંગર છે જોઈ શકો છો. એટલા પાણી ભરેલા છે. ઓલો બગલો રહ્યો કે નહીં એ મોટી મોટી માછલી કરી જાય એટલે માછલી તો હતી પણ ભાઈ ડીનો નાસ્તો કરી ગયો છે. તો મિત્રો શાક તો આવશે આપણે કે પછી પાણી તો ભરેલા છે. શાક તો બધું ખાઈ તો ન જ આવે. આવતું તો ઘાત મારીને શાક બતાવું પાછું મિત્રો. ઢાંગર એવો છે શાક તો આવશે વિડીયામાં કન્ટિન્યુ કરજો. હા તો મિત્રો બંને આપણું ફાઇનલી સૂકું થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો કે પાણી આપણું સૂકું થઈ ગયું છે અને શાક પણ આવેલું છે. થોડું ઘણું આવેલું છે કેમ કે બીજું બગલા ખાઈ ગયા છે. એટલું શાક આવેલું છે મિત્રો અને પછી આપણા ઠબડામાં પણ છે. બસ મિત્રો બધા સૂકું થઈ ગયું છે આપણું જોઈ શકો છો. તો તમને બતાવું આપણું શાક કેટલું આવેલું છે ને કેટલું નહીં. તો હાલો આપણે જોઈએ શાક કેટલું છે કેટલું નહીં. હા તો મિત્રો જોઈ લો આપણું શાક જોઈ લો એટલું પડેલું છે મિત્રો. આ માછલીઓ છે. મિત્રો આને શું કહેવાય એ મને કોમેન્ટમાં જણાવજો. આનું નામ શું છે. એટલું શાક આવેલું છે આપણે અને બધું સૂકું થઈ ગયું છે. હા તો તમને મિત્રો વિડીયો આપણો કેવો લાગ્યો કેવો નહીં જરાક કોમેન્ટમાં જણાવજો. અને આપણા વિડીયો સારા લાગતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે મળી હવે નવા વ્લોગમાં. બાય બાય.